નિસરાયા ગામે શ્રી મેઘદાદા દ્વારા 35 જેટલા વિદ્યાર્થીઓને ₹4.5 લાખની શૈક્ષણિક સહાય. નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. બોરસદ તાલુકાના નિસરાયા ગામે આજે શ્રી મેઘદાદા દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા સરાહનીય પહેલ કરવામાં આવી હતી. ગામના 35 જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસ માટેની ફી પેટે અંદાજે ₹4.5 લાખની આર્થિક સહાય આપવામાં આવી હતી. શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીના કારણે અભ્યાસમાં કોઈ અડચણ ન આવે અને તેઓ પોતાના શિક્ષણને આગળ ધપાવી શકે તે હેતુથી આ સહાય કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ તથા વાલીઓ દ્વારા શ્રી મેઘદાદાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમાજમાં શિક્ષણને પ્રોત્સાહન આપતી આવી પહેલ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે. આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે. મા તારા પાલવના છાયા જેવો બીજે મળશે નહીં મૂને છાયો. આ જે પંક્તિના જે શબ્દો છે એ શબ્દો બિલકુલ મેઘદાદાને સુટેબલ છે. એક બાળક પોતાના માતાના પાલવના છાયામાં જે સુખ અનુભવે એવું સુખ મેઘદાદાની પ્રતિમા પાસે આવનાર વિદ્યાર્થી હોય કે કોઈ ગરીબ પરિવાર હોય એને આટલા સુખનો અનુભવ થાય. મેઘદાદા હંમેશા ગરીબોના મસીહા બન્યા હશે અને હજારો વિદ્યાર્થીઓના માતા પિતા બન્યા હશે. આજે અત્યારે તમે અહીંયા જોઈ શકો છો 37 જેટલા વિદ્યાર્થીઓ છે જેમને ઉચ્ચ અભ્યાસ માટેની જે ફી છે એ ફી મેઘદાદા દ્વારા આજે અમે આપવા જઈ રહ્યા છીએ. દાદાએ ક્યારેય કોઈ પણ વિદ્યાર્થીને ફી આપવાની હોય તો દાદા કદી ના નહીં બોલ્યા હોય. હંમેશા દાદાએ એટલી જ ચિંતા કરી હશે કે શું આ વિદ્યાર્થી ભણીને આગળ જાય છે ખરો, એની ચિંતા કરો, એના માતા પિતાને મળો, વિદ્યાર્થી રેગ્યુલર કોલેજ જાય છે કે નહીં એની ચિંતા કરે. હું એવું માનું છું કે કોઈ માતા પિતા પોતાના બાળક માટે જેટલી ચિંતા કરતું હશે એટલી ચિંતા મેઘદાદા હજારો કિલોમીટર દૂર બેસીને પણ આ બાળકોની ચિંતા કરતા હોય છે. તો આજે આવા 36 બાળકો છે જેમને મેઘદાદા દ્વારા અમે ફી આલવા જઈ રહ્યા છીએ અને લગભગ આ ફીનો આંકડો છે ₹4.5 લાખ જેટલો. ખરેખર આટલી મોટી રકમ આ વિદ્યાર્થીઓને જ્યારે મળવા જઈ રહી છે ત્યારે માં હરસિદ્ધિ માં ખોડિયાર બાપા જલારામને હું પ્રાર્થના કરું છું કે દાદાનું આયુષ્ય વર્ષો સુધી રહે અને દાદા થકી આવા વિદ્યાર્થીઓ હંમેશા ભણતા રહે અને ગામને સારા નાગરિકો મળતા રહે અને એમનું જીવન ખૂબ સરસ રીતે આગળ વધતું રહે, તેમના માતા પિતાના સપનો પણ પૂર્ણ થતા રહે એવી માં હરસિદ્ધિ માં ખોડિયારના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. ભારત માતા કી જય. બધા ચેકનો એક ફોટો લઈ લેજો. ચેક બતાવજો બધા. અને એક નોર્મલ જેમ વ્યક્તિ હોય એમ એણે પોતાનો વ્યવહાર રાખ્યો. કુદરતનું તમે જુઓ, એ પેલો જે કોર્સ હતો એ ભણી રહ્યો પણ હવે એણે નવા કોર્સમાં એડમિશન લીધું. ₹90,000 ફી મળી કે ના મળી? 90,000 મળી ને. ક્યારે જિંદગીમાં નિશાસો નહીં રાખે. આપણું કામ એકવાર થયું, એકવાર ના થાય, પણ આપણે આપણી નીતિ છોડવાની નહીં. તો ફરી પાછું ઈશ્વરને જાતે ગાડી વારી મોકલી દો. એટલે તમને હું એટલા માટે એને આગળ લાવ્યો કે તમને સત્ય વાતની ખબર પડે. ઘણીવાર તો એક પેરેન્ટ્સ મને એવા મળ્યા હતા જેને ફી ના મળી શકી કોઈ કારણસર, તો એ તો વિરોધમાં ઉતરી પડ્યું. આ રસ્તોનું એક કામ કરો. મારું નામ નેહા મનુભાઈ ઠાકોર છે. હું MSc અભ્યાસ કરું છું. મેઘદાદા દ્વારા મને ₹42,000 ફીસ મળી છે. તેમના બદલ ખૂબ ખૂબ આભાર તેમનો. થેન્ક યુ મેઘદાદા.
મારું નામ રાજ ઋત્વિકા વિજયસિંહ છે. હું મેઘદાદાનો આભાર માનું છું કેમ કે મારા જેવા ઘણા વિદ્યાર્થીઓની એમને ફીની સહાય કરી છે. એટલા માટે મેઘદાદાનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ રાજ નૈતિકસિંહ વિજયસિંહ છે. હું ડિપ્લોમા ઇલેક્ટ્રિકલમાં ભણું છું અને મેઘદાદા અને વિજયસિંહ રાજ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા ગામ બહુ નસીબદાર છે કે જેમને મેઘદાદા જેવા મહાન માણસ મળ્યા છે. તે અમને ખૂબ જ મદદ કરી છે અને ભવિષ્યમાં તે આ જ રીતે બધાને મદદ કરે તેમને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.